અંજાર તાલુકાના વીડી ગામે શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો. અંજાર તાલુકાના વીડી ગામે શૈક્ષણિક કાર્યક્રમ યોજાયેલ. વીડી ગામના સારા ગુણોથી પાસ થયેલ દરેક સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. છેલ્લા 12 વર્ષથી અંજાર તાલુકા જત સમાજ ઇનામ વિતરણ સમારોહ કાર્યક્રમ રાખે છે. આ કાર્યક્રમમાં હાજર રહેતા મુખ્ય મહેમાન તરીકે યાદવ સાહેબ રિટાયર્ડ આચાર્ય, આરડી મહેશ્વરી સાહેબ આચાર્ય વીડી સ્કૂલ, હનીફભાઈ જત સાથે અલ ફતેહ સ્કૂલ મુદ્રાની સમગ્ર ટીમ, મહેમાન સાથે ગામના આગેવાનો સૈયદ કાશમશાહ હબામિયા, સૈયદ અહમદ રજા, જત ઈશાકભાઈ જુમ્માભાઈ પ્રમુખ કચ્છ જિલ્લા જત સમાજ, જત ઇબ્રાહીમ સુલેમાન મહામંત્રી જત સમાજ, જત હાજી હમીદ મુસા સરપંચ, જત મોહિન નુરમામદ ઉપ સરપંચ, વલીમામદ જત, જત ઇકબાલ, જત હબીબ, મૌલાના મુબારક જત, જત હાજી હસન જુમ્મા, જત હનીફ, જત ગુલામ કાસમ, જત જાકીર, રાજા જુસબ હશન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજન અને સંચાલન અંજાર તાલુકા જત સમાજ પ્રમુખ અબ્દુલભાઈ જત, રમજુભાઈ, અશરફ જત, ઇમ્તિયાઝ જત, ઇબ્રાહીમ જત અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર મિત્રો, હાલ ન્યૂઝ 11 ગુજરાતની ટીમ હાલ વીડી બગીચા ગામમાં છે અને આજે દીકરાઓને મેં જોયું, કારણ કે અહીં એજ્યુકેશનનો કાર્યક્રમ છે. જ્યારે તેજસ્વી તાલાનું સન્માન થતું હોય ત્યારે ખૂબ ગર્વ થતો હોય છે અને વિશેષ ગર્વ એ મા બાપને થતો હોય જેના દીકરાઓનું સ્ટેજ ઉપર સન્માન થતું હોય છે. પરંતુ આજે એક શેર પણ યાદ આવે છે કે એક सम्मा को जलाना है मगर ये नहीं सोचा, पैसा तो कमाना है ये सब सोच रहे हैं, लेकिन बच्चों को पढ़ाना है ये कोई नहीं सोचते. आज आ શેર ઉપર ક્યાંક ને ક્યાંક મને હવે થોડુંક રિસર્ચ કરવા જેવું છે. આપ જોવો છો કે ઘણી અંદર ઘણા એવા દીકરાઓ છે આજ ભણીને આગળ વધી રહ્યા છે, જેને ધોરણ 3, 2માં 90% આવે છે. ખુશીની વાત કહેવાય. ખાસ કરીને જત સમાજના પ્રમુખ પણ આપણી સાથે છે. ઈશાકભાઈ, હાલ જે આયોજન છે, આયોજન બાબતે શું કહેશો અને કેટલી ખુશી થતી હોય છે કે સમાજની દીકરીઓને સન્માન થતું હોય ત્યારે? જી, આજે અંજાર તાલુકા જત સમાજ દ્વારા આપણે વીડી બગીચે મકામે સારામાં સારો પ્રોગ્રામ કરવામાં આવેલો. નાના નાના છોકરાઓ માટે ખુશીનો માહોલ. આ સમાજની રીતે આવા પ્રોગ્રામ થતા રહે તો છોકરામાં ઉત્સાહ આવે અને જત સમાજના જેટલું પણ વધારે પ્રોગ્રામ આમાં નાનામાં નાના 80 થી 90%, 100% લઈને જત સમાજનું નામ રોશન કરે એવી અમે જત સમાજના પ્રમુખ તરીકે શુભેચ્છા છું. ખૂબ સારી વાત કે ત્યાં સાથે આપણી સાથે યુવા સરપંચ પણ છે અને સરપંચ ગામની અંદર ઘણો વિકાસ કરી શકે. આપ સરપંચ બનો, આપણી વિશેષ જવાબદારી. પ્રથમ કામ આપ પણ ચૂંટણી લડતા હોય ત્યારે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર, આ 3 મુદ્દાઓ છે જેમાં પ્રથમમાં આપણે શિક્ષણને રાખતા હોય. ત્યારે સમાજના શિક્ષણનું કાર્ય જ્યારે સમાજમાં થતું હોય, સમાજના દીકરા દીકરીઓને સન્માન થતું ત્યારે આપ કઈ રીતે શુભેચ્છા પાઠવશો આ દીકરાઓને અને આયોજક ટીમને? આજે અહીંયા અંજાર તાલુકા જત સમાજ દ્વારા આયોજિત વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં ખરેખર અમે આવ્યા, અમને બોલાવ્યો, અમને આનંદ થયો કે આવા કાર્યક્રમોથી શું થાય કે એક આપણી સમાજમાં એવા એક વિદ્યાર્થીઓ જેને કહેવાય કોહિનૂર કહેવાય, તો આપણે કઈ રીતે એને પરખવા, કઈ રીતે એને ઓળખવા, તો આવા કાર્યક્રમો થકી સમાજમાં એક શિક્ષણ થકી જે કોહિનૂર હોય એ આપણે ઓળખી શકીએ. અને અંજાર તાલુકા જત સમાજ જે 2014થી કરીને આજ સુધી જે વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ કરી રહી છે, એમાં સાથે સાથે બીજી સમાજોનો પણ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરે છે અને એને ઇનામ વિતરણ કરે છે. પણ ખરેખર આજે હું આયોજક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવા કાર્યક્રમો થતા રહે. અને આજના ટેકનોલોજી યુગમાં જેમ રીતે બીજું સમાજો પોતાના શિક્ષણ થકી પોતાનું સમાજનું જે વિકાસ કરી રહી છે, ત્યારે અમારી સમાજ પર આ યુગમાં, આ ટેકનોલોજીમાં અને શિક્ષણના જમાનામાં અમારી સમાજ પર કદમથી કદમ મિલાવી ચાલી રહી છે અને અમને પણ આવા કાર્યક્રમથી ખરેખર ખૂબ આનંદ થાય છે અને ગૌરવ છે. ખૂબ સારી વાત કરી. મિત્રો, વાત કરી દઉં કે કચ્છની અંદર મુસ્લિમ સમાજના સૌથી વધારે વસ્તી હોય તો જત સમાજની છે. જત સમાજના ઘણા એવા યુવાનો છે સરકારી નોકરીમાં છે, પરંતુ હજી પણ જેટલી ટકાવારીમાં જેટલે સરકારી નોકરીઓ હોય કે જે પણ પ્રગતિ ઉપર જત સમાજને જવું જોઈએ એવું અમને ક્યાંક દેખાતું નથી. એટલે સમાજને હવે પ્રગતિ ઉપર જવું છે, આગળ વધવું છે, તો એજ્યુકેશન બાબતે કઈ રીતે કામ કરવા પડે? એમાં શું છે કે સાહેબ, એજ્યુકેશન પ્રમાણે આપણે જે છોકરા છે એને પ્રસ્તાવ આપવો પડશે ભણતર બાબત કે ભાઈ આગળ વધો ભણીને, કારણ કે જેમ ભણતરમાં આગળ વધશે તેમ થોડી તરક્કી થશે ને બધું જે એજ્યુકેશન સાથે તો એને બધી સમજ પડવા લાગશે. સમાજની અંદર સૌથી વધારે આપણે જોઈ રહ્યા છીએ કે દીકરીઓ ખૂબ આગળ વધી રહી છે અને દીકરાઓનું ભણતર નીચે જઈ રહ્યું છે. એના લીધે આપ જો માગો છો કે જ્યારે એમનું કાંઈ માંગો કે એમના રિશ્તો કરવો તો બહુ તકલીફ પડે, કારણ કે છોકરી વધારે ભણેલ હોય છે. તો એ બાબતે આપ આગેવાન તરીકે શું સૂચન આપશો? અમે એ જ કહેશું કે છોકરીઓ ભણે છે તો
પ્રોત્સાહનમાં આવ્યું તો છોકરાઓ પર પણ એટલી ને એટલી મહેનત કરીએ કે આપણે આપણા છોકરા પણ આગળ ભણે અને ભણી ગણીને આગળ વધે, હોશિયાર થાય. કાર્યક્રમ જે એમને રાખ્યો છે એવા કાર્યકર્તાઓને કઈ રીતે શુભેચ્છા પાઠવશો? એ લોકો બધાને, અમારા ગામના બધા યુવા ગ્રુપને અમે ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવા કાર્યક્રમ હર હંમેશા થતા રહે એવો પણ અમે એને આગ્રહ રાખીએ છીએ. ત્યારબાદ મિત્રો છેલ્લે જેને આ આયોજન ગોઠવ્યું, કારણ કે આયોજન કરવા માટે દરેક વિદ્યાર્થીઓના ટકાવારી કેટલી છે, એમના નામ લખવા શું બહુ મુશ્કેલીઓ થતી હોય છે, કારણ કે કોઈ રહી ન જાય એવી જ્યારે પ્રયાસો કરતા હોય એ કાર્યકર્તાઓ જે આવું વિશેષ કાર્યક્રમ આજે આપણે જ્યાં ઊભા છીએ અને જ્યાં આપણે જેમના લીધે એકત્રિત થયા છીએ એવા કાર્યકર્તાઓ પણ આપણી સાથે છે. સાહેબ, પહેલાં આપણું નામ અને પરિચય આપી દેશો. અબ્દુલ જત, અંજાર તાલુકા જત સમાજનો પ્રમુખ છું ને અમે 2014થી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ કે અમારી સમાજના અંદર જેટલા પણ વિદ્યાર્થી 70% મતેથી જે લઈ આવે છે ટકાવારી, એમને ઇનામથી નવાજીએ છીએ ને અમારી એક જ મહેનત છે કે અમારા ભવિષ્ય બગડ્યા પણ અમારી આવનાર પેઢીના ભવિષ્ય ન બગડવા જોઈએ. આપ ઘણા વર્ષોથી આ કાર્યક્રમ કરો છો, કેટલો ફરક હાલ સમાજમાં આવી રહ્યો છે આ કાર્યક્રમથી? ઘણો આ 10 વર્ષના અંદર જત સમાજના અંદર શિક્ષણ ક્ષેત્રે પણ સમાજ બહુ આગળ વધી રહી છે ને અમારી સમાજમાં બધે સમાજના આગેવાનો વડીલોનો સાથ સરકાર મળી રહ્યો છે. જત સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું છે તો શું પ્રયાસો કરવા જોઈએ? શિક્ષણ ક્ષેત્રે 2 જ વસ્તુ છે, એક દીની તાલીમ અને એક આ એજ્યુકેશન લાઈન ઉપર આગળ આવશું તો સમાજ પોતે આગળ આવી જશે. આજના કાર્યક્રમ બાબતે મીડિયાના માધ્યમથી લોકોને શું સંદેશ આપવા માંગશો? કે દર સાલ આવા કાર્યક્રમ કરતા રહીએ ને અમે બધાને સાથ સરકાર મળતો રહે એ અમારી ઈચ્છા છે. આપ જોઈ શકો છો કે તમામ દીકરીઓ પણ છે. બેટા, શું નામ છે આપનું? જત નૈયરીન અનવર. અચ્છા બેટા, શિક્ષણનું મહત્ત્વ આપ દીકરીઓ ઘણું સમજો છો, અમે જોઈ રહ્યા છીએ, કારણ કે દરેક ક્ષેત્રમાં જતા હોય છે, દીકરાઓમાં શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે. ખાસ કરીને શિક્ષણ સમાજ માટે કેટલું જરૂરી? શિક્ષણ બહુ જરૂરી છે. હું એક ટીચર છું એટલે મને વધારે ખબર છે કે શિક્ષણ વધારે જરૂરી છે. આવા પ્રોગ્રામ દ્વારા બાળકોને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે તો બાળક બીજાને જોઈને વધારે મહેનત કરે છે અને આપણું સમાજ આગળ વધારવા માટે ઘણા પ્રયત્નો પણ કરે છે. હાલ આ જે શિક્ષણનો કાર્યક્રમ રાખવામાં આવે છે સમાજ માટે કેટલું જરૂરી છે? બહુ જરૂરી છે. એમ કે આમ બાળકો જોઈએ છે કે બીજાને ઇનામ મળે છે તો એ વધારે મહેનત કરે કે અમને પણ આ ઇનામ મળે, એટલે વધારે પ્રોત્સાહન બાળકોને મળે છે એના દ્વારા. કારણ કે આવો કાર્યક્રમમાં એક શિક્ષક જ ખુશ થતો, કારણ કે શિક્ષક એક એવી વસ્તુ છે, આપ હોસ્પિટલમાંથી ડૉક્ટર અલગ થાય તો પોતાનું ક્લિનિક ખોલી શકે છે, પણ શિક્ષક અલગ થાય તો પોતાની સ્કૂલ નથી ખોલી શકતો. આપ શિક્ષણની મહત્ત્વ સમજો ત્યારે શું સંદેશો આજના કાર્યક્રમ બાબતે લોકોને આપશો? એમાં જ આપવા માંગુ છું કે આવી રીતે કાર્યક્રમો થવા જોઈએ બધા સમાજ માટે, કે બાળકો આગળ વધે અને આપણું સમાજ પણ આગળ વધે અને આપણો દેશ પણ આગળ વધે. થેન્ક યુ બેન, ખુશ છું આપ આ કાર્યક્રમથી? હા, હું બહુ ખુશ છું. આ કાર્યક્રમમાં શું શીખવા મળતું હોય છે સમાજને? આ કાર્યક્રમમાં શીખવા મળે છે કે શિક્ષણ આપણા માટે કેટલું જરૂરી છે. જ્યારે આજના જમાનામાં લોકો પોતાના દીકરાઓને નથી ભણાવતા, ત્યારે આપણે જોવા જઈએ તો જેમ અહીંયા કેટલી ઉપસ્થિતિ છે છોકરીઓની, તો હવે આપણો સમાજ આગળ વધી રહ્યો છે, પણ હજી પણ એને વધારે પ્રોત્સાહનની જરૂર છે અને આગળ વધવા માટે આવા કાર્યક્રમ થતા રહે. અહીંયા આપણો કાર્યક્રમ 2014થી થતું રહે છે અને એમાં એવું નથી કે માત્ર જત સમાજના લોકો, અહીંયા જત સમાજ અને બીજી કોમના લોકો અને બીજી કાસ્ટના લોકો પણ આવે છે. આ એકતાનું પ્રતીક પણ છે. બેન, ખાસ કરીને આ આયોજન કરવા માટે જ્યારે જત સમાજના પ્રમુખ હોય, જત સમાજના અગ્રણીઓ અહીં ઉપસ્થિત થયા હોય, તો આપ વિદ્યાર્થી છો, વિદ્યાર્થી તરીકે આપણે કેટલી ખુશી ને કેટલો આનંદ થતો હોય છે? બહુ આનંદ થતો હોય છે. બધા જણા વચ્ચે આપને સન્માન આપે, આપણે એટલે બધી મહેનત કરીએ એને બધે લોકો જાણે. એક દીકરી માટે ભણતર આમ તો આપણી સમાજમાં ઓછું મહત્ત્વ આપે છે, પણ આપ દીકરી છો, આપ ભણી રહ્યા છો, દીકરી તરીકે સમાજના તમામ આગેવાનોને શું સંદેશ આપ અહીંથી આપશો? એ જ કે બધે દીકરી હોય કે દીકરો એ ફરક નથી પડતો, બધાને ભણાવવું જોઈએ. દીકરીઓ પણ એ કરી શકે છે, દીકરા નથી કરી શકતા. એમ આયોજન કેવું રહ્યું આજનું? બહુ સરસ. તમામ ટીમને આપ કઈ રીતે શુભેચ્છા પાઠવશો? એ જ ધન્યવાદ, આપણો બધો આયોજન તૈયાર કર્યો અને બધાને બોલાવ્યા અને સન્માન આપ્યા. મિત્રો, બસ આજ એક જોવાનું હતું, કારણ કે શિક્ષણ માટે જ્યારે કાર્યક્રમ થતો હોય અને ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ કચ્છના કોઈ પણ ખૂણે હંમેશા પહોંચી જતી હોય છે, જ્યારે જત સમાજને હું ખરેખર સલામ કરું છું કે એમને આવો સરસ આયોજન કર્યું. દીકરીઓ ખૂબ સારો સંદેશ આપ્યો, સમાજના આગળણીઓ સંદેશ આપ્યો, કાર્યકર્તાઓ સંદેશ આપ્યો, અને આપ પણ જો કદાચ આ કાર્યક્રમ કરવા ઈચ્છતા હો તો આ કાર્યક્રમ 100% કરો, કારણ કે આવા કાર્યક્રમથી સમાજનું ઉત્થાન થતું હોય, સમાજ આગળ વધતી હોય છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ ગુજરાત. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.